મિત્રો નસવાડી તાલુકાના ભૂંદા સાંકળની લીલાબેન હમિયાબાઈ જે છેલ્લા 15 દાડાથી ખોવાયેલી છે, ઘરેથી કોઈને ખબર નથી કે આ દીકરી ક્યાં ગઈ છે, આ યુવતી ક્યાં ગઈ છે, કોઈને પણ ખબર નથી। તો આવો મિત્રો આપણે બધા મળીને આ વિડીયોના માધ્યમથી આ દીકરીને જે સપોર્ટ મળે એવું આપણે કામ કરીએ। આ વિડીયોને એટલો શેર કરજો કે તમામ લોકો સુધી પહોંચે અને કદાચ દીકરીને આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો, આમને જોઈએ હોય તો કદાચ સંપર્ક કરી શકે। ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર આપી દેશું। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું તમારો દોસ્ત શૈલેષભાઈ દરેક વિડીયોની અંદર કહેતો હોય છે આપણે તમામ લોકો માટે સમાન વિડીયો બનાવીએ છીએ, હેલ્પફુલ વિડીયો બનાવીએ છીએ। તમારે પણ આ પ્રકારની કોઈ ઘટના બનતી હોય તો તાત્કાલિક તમે મને કોન્ટેક્ટ કરો અને તમે મને માહિતી આપો, એ પ્રમાણે આપણે વિડીયો બનાવી દઈશું। તો હવે મુદ્દા પર આવી જઈએ। નસવાડી તાલુકાની ભૂંદા સાંકળની આ યુવતી છે જેનું નામ લીલાબેન ભીલ હમિયાબાઈ, જે છેલ્લા 15 દિવસથી મોરબી જિલ્લાના હળવદ તાલુકાના લીલાપુરથી ગાયબ છે। હવે આ યુવતી ક્યાં ગઈ કોઈને પણ ખબર નથી। તો એટલા જ માટે અત્યારે સોશિયલ મીડિયાના જમાનાની અંદર ઘણા લોકોને હેલ્પ પણ મળે છે, ઘણા લોકોને સફળતા પણ મળે છે, ઘણા લોકોને નથી મળતો। તો જે રીતના આપણને માહિતી આપવામાં આવી છે એ જ રીતના આપણે નસવાડી તાલુકાની ભૂંદા સાંકળની આ યુવતી છે જેમનું નામ છે લીલાબેન હમિયાબાઈ ભીલ, જે મોરબી ખાતે ભાગે ખેતી કરવા માટે ગયેલા, ત્યારે છેલ્લા 15 થી 18 દિવસ થઈ ગયા। જે ખોવાયેલી તારીખ છે જે 3/12/2025, આજે છે 20 તારીખ। તો આ યુવતી જે છે, આ દીકરી છે મળેલી નથી। જેને પણ કદાચ જોવા મળે તો નીચે કોન્ટેક્ટ નંબર આપ્યો છે। આ મીડિયાના માધ્યમથી બધાને હું રિક્વેસ્ટ કરું છું, આપે એક દીકરી તરીકે એક દીકરીને હેલ્પ કરવા માટે આ વિડીયોને તમામ જગ્યા પર શેર કરવાનું ભૂલતા નહીં। ફરી એકવાર કહી દઉં છું, નસવાડી તાલુકો ભૂંદા સાંકળ, જેમનું નામ છે લીલાબેન હમિયાબાઈ ભીલ, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના લીલાપુરથી આ દીકરી જે છે એ ખોવાયેલી છે। હવે હું આશા કરું છું તમને બધી જ માહિતી ખબર પડી ગઈ છે। કદાચ તમને જોવા મળે, કદાચ તમને દેખવા મળે તો તમે જરૂરથી કોન્ટેક્ટ કરી શકો એવી આશા સાથે આજની વિડીયોની અંદર બસ આટલું જ। જય હિન્દ।